ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ધ્યાનભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં તું? હા મજામાં આવો. હા હા, તો શું કરે તું અત્યારે? હું બસ જો ટેકનો ગેમરનો માઇનક્રાફ્ટનો વિડિયો જોતો હતો. હા, હોમવર્ક કે નથી કઈ? ના, આજે હોમવર્ક નથી હો. હા, સ્કૂલે જવાનું ને આજ તો? હા, સ્કૂલે જવાનું હમણાં. આજ તો ટાઈમે છે ને જવાનું? હા, આજે ટાઈમે. હા હા, તો હોમવર્ક ને બધું થઈ ગયું? ના, આજ નથી એટલે. અચ્છા, છે જ નહીં કે હોમવર્ક? હા. હા હા, ચાલ હવે તૈયાર થઈ જાય એટલે તને મૂકી જાવ. હા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બા. હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બસ જો નાસ્તા કર્યા, ચા પાણી પીધા, હા. શ્રીમદ ભાગવત વાંચ્યા, હા ને પછી બેઠા છે. હા હા પછી બે છોકરા છે, હા એ ખબર નહીં એને હું હોય હા. હામાં આંખ લે. હવે એ કોણ હે વર્તી જા એ આપણા ધ્યાનભાઈ. ધડે જ કરતા હોય, ધડે જ કરતા હોય, ઈ તો હવે મસ્તી કરતા હોય. મસ્તી કરતા હોય જો વાત. હા. આજે ડેડીના દાદાનું શ્રાદ્ધ છે. આજે 11 પણ છે એટલે નિલેશ કાકાનું દેન પડ્યું હતું. જમવામાં છે દાળ, ભાત, શાક, રોટલી. ભાઈ, હા. આજ 5 મિનિટ મોડું થઈ ગયું નહીં? હા, આજ 5 મિનિટ મોડું થઈ ગયું. હા હાલ હાલ, હવે જલ્દી મૂકી જ જાવ તને. હા હા. બાય બાય. હા મમ્મી. હા મમ્મીને કપડાં બે ગજે પૂછ્યું. હા મમ્મી, મૂકી આવું ધ્યાન ના. મમ્મી હું જાવ. ગાય એવી છે તો આપણે ગાયને થારી દઈ દઈએ. ધ્યાનભાઈ સ્કૂલેથી આવી ગયા છે. હાય ધ્યાન. હાય. જમવા બેઠો? હા, જમવા બેઠો. હા હા, કેવી મજા આવી સ્કૂલે? બહુ મજા આવી હો. હા, શું કરાવ્યું આજે? આજે તો કાલના 5-6 મેડમ નવા આવ્યા હતી. હા. કરાવતા હતા. હા હા, નવા મેડમ આવ્યા? હા, એટલે શીખવા આવ્યા છે. હા હા, તો સારું હાલતું હવે જમી લે હા. ને પછી ટ્યુશનમાં જાજે. હા. પછી તને મૂકી જાય. હા. મમ્મી કેક બોલો તો, કેક બોલો. કેમ નથી બોલી શકતા? કેમ કે દાંત પડવી નાખ્યો નહીં દાઢ. અને જવું ભાઈ, ભાજી કોણ લઈ આવ્યા? હે મમ્મી, આ તમે શું ખાવ? હા હા, દાળ ભાત ને એવું જ. તો આ નહીં ખાવ ને તમે આજે? કોઈ ખાવાની મજા આવી ભાઈ? આહા હા. આમાં દાળ છે. તારા તો ચાલુ જ કરી દેવાનું નહીં? હા, મારે ચાલુ જ કરી દેવાનું. હા હા. અને શું થયું કપાર ઉપર? અહીંયા સવારે જોયું તો ફોડકી થઈ ગઈ હતી એવડી મોટી બધી. લે. હા. ના સંભળાતું. હા. રસોઈ કરી નાખ મેં કીધું તો બાઠે રસોઈ નથી કરી. હા. આજ તો ત્યાં કરી દાળ ભાત કરી હા. અને બે ભાઈ ખાવું હોય ને લઈ આવજે. હું આપણે મારી દાળ ભાત પડ્યા ને દાળ સબ્જીઓમાં હા હા બરોબરનું છે. હા હા. બા, તમારા ભાજી કોણ નથી ખાવો? મારે મન ન ફાવે. હા હા મારે દાળ ભાત પડ્યા, હા રોટલી પડી. હા હા, તો હાલો જમી લઈએ. જોરદાર નહીં? કેવોક છે ટેસ્ટમાં? મસ્ત હો. તાલ જમી લઉં ને. હા. ધ્યાનભાઈ કઈક કામ કરતા હતા. શું કરતા હતા ધ્યાનભાઈ તમે કામ? જો મમ્મીને દાઢ દુખતી હતી અને ધાણા ભાજી પડી હતી તો મને વિચાર આવ્યો કે મમ્મીને દાઢ દુખે અને કંઈક મદદ કરીએ મમ્મીને. હા હા. તો મેં ને ભાઈ મમ્મીને મદદ કરી છે ધાણા ભાજી સુધારવામાં. ભાઈ ભાઈ, જોરદાર સુધારી રહ્યો. હા, ધાણા ભાજી સુધારી. હા. હવે હું સાફ સફાઈ કરવાનું કેમ? હા, હવે સાફ સફાઈ કરવાનું પછી. પેલા સુધારવાનું પછી સાફ સફાઈ કરવાનું એમ ને? હા. બાકી આમાં મેં પણ થોડી કટિંગ કરી. કેમ બાકી આપણું કટિંગ? હા હો, મસ્ત. જેવી તો વાત જ ન હોય ને. હા, જઈ તો વાત જ ન હોય. તો પછી નબળું કામ જ ન હોય આપણું. હા. ધ્યાન, હાય. એક વાત કહું? હા, કે ને? માની મારી વાત? હાલ ને કે તો ખરી. માનીશ ને? હા હા. તો તારા હાથમાં શું છે? કિટકેટ. કિટકેટ. ભાઈ ભાઈ, તો મને આપીશ? અબે પેલા તો જો તે બે તો ખાઈ લીધી છે. બે માં શું થાય? 10-10 વાળી કિટકેટ છે. આમાં તો હું
ઓલું બે ઓલા આવે પીસ. તોય 2 પીસ આવે એટલે આ તારી 2 ને તારી 1 ને મમ્મીની 1 એટલે એકમાં 2 આવે એટલે 4 પીસ થઈ ગયા ને તારે. હા ઈ તારી વાત સાચી. હા તોય તું મને આપીશ નહીં? હા થેન્ક યુ ધ્યાનભાઈ. વેલકમ. તારું કામ એટલે પણ આમ દેખે છે બુચ્ચું હો. હા 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 તાર ખોલ નાખ હવે. તો હવે પાકું ખોલ નાખું ને. હો ભેગા ભેગ મારે થઈ જાય ને ખવાઈ જાય. હા, ખોલ નાખ ખોલ નાખ. ખોલ નાખું હો. હો ખોલી જ નાખવાની હોય ને. ખોલ. હા ક્યાં ખાજો તું ટેસ્ટ કરજો એ કેવીક છે. પછી ટેસ્ટમાં મન ન કહેતો કે આમ આખી ચોકલેટ ઉડી ગઈ હો. પેલા તું ખોલતો ખરી. જો જો આ ટેસ્ટ કરીશ તું મને બતાવજો. જો આમાં 2 પીસ આવ્યા કિટકેટના. હા 1 પીસ તું ખાઈ જાય અને નીચલો પીસ હું ખાઈ જાય. ઓકે. હા તો હાલે ખાઈ જા. હા હા, ખાઈ જાવ ને. હા એ 1 પીસ ખાવાનું કીધું તું. ચીટિંગ કરી હવે તું જો કાલે હું 2 કિટકેટ લઈ આવું ન ખાઈ જાવ તો તું મને કહેજે. આજ તે મારી યાર ચીટિંગ કરી નાખી. હવે તું જો કાંઈ વાંધો નહીં ખાઈ જા. ભાઈ મસ્ત નક્કી. હા ચીટિંગ કાંઈ વાંધો નહીં તો મેં 2 તો ખાધી. હા મારી પાસે જેવી તેવી વાત જ ન હોય નબળી વાત જ ન હોય મારી હા પાસે. કેવીક લાગી? મસ્ત. સારું ને ભાઈવીન તને? હા રાજી ને? રાજી ખુશી. રેડી. તો આજ માટે આટલું. તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મોજ કરો. બાકી તમે શું લઈને આવ્યા તા ને શું લઈને જાશો મિત્રો. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ.